આજે મિત્રો આપણે મુલાકાત લીધી છે મીનાવાડામાં દશામાના ધામ, જ્યાં માં દશામાં બિરાજમાન છે અને શારદાબાને જે દશામાં મળ્યા હતા એમ દશામાં આજે પણ બિરાજમાન છે અને અહીંયા દશામાના વ્રત ચાલુ થતાં જ લાખો ભક્તો બહારથી દર્શન કરવા આવતા હોય છે. મિત્રો આજે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને આ છે પાર્કિંગ એરિયો. અહીંયા તમે તમારું વાહન પાર્ક કરી શકો છો. અહીંયા તમારે કોઈ પણ ચાર્જ લાગતો નથી. અહીંયા માત્ર ખાલી તમારે એમની શોપ પરથી પ્રસાદ ખરીદવાનો છે. તો મિત્રો આ છે પ્રવેશ દ્વાર ગેટ. અહીંયાથી મિત્રો આપણે અંદર જઈશું અને શારદાબા જ્યાં અને દશામાનું મંદિર આવેલું છે. મિત્રો દશામાનું મંદિર આવેલું છે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મીનાવાડા ગામમાં આ દશામાનું ભવ્ય મંદિર આવેલું છે. તો મિત્રો અહીંયા લોકવાયકા મુજબ કહેવામાં આવે છે કે અહીંયા શારદાબા જ્યારે નાના હતા ત્યારે મહોર નદીમાં ભેંસો ચરાવવા જાય છે. ત્યારે જ મિત્રો દશામાના વ્રત ચાલુ હોય છે અને દશામાનો આરતી કરવાનો ટાઈમ એટલે કે સાંજનો ટાઈમ થઈ જ હોય છે અને શારદાબાની ભેંસો કાદેવમાં એક ભેંસ ફસાઈ જાય છે અને એમની કોઈ શારદાબાની મદદ કરતું નથી અને શારદાબા અરજી કરે છે માં દશામાને કે હે માળી, હું તારી આટલી ભક્તિ કરું છું તો મારી આટલી અરજી સ્વીકારો. એવી રીતે માં દશામાને અરજી કરે છે શારદાબા અને એક ડોશીનું સ્વરૂપ લઈને માં દશામાં આવે છે અને દશામાં કહે છે કે શું થયું છે બેટા? તો શારદાબા બોલે છે કે મારી ભેંસ કાદેવમાં ફસાઈ ગઈ છે, મને આરતી કરવાનો પણ ટાઈમ મારે થઈ ગયો છે. તો મિત્રો દશામાં શારદાબાની ભેંસ કાદેવમાંથી બહાર નીકાળે છે અને શારદાબાને ખબર પડી જાય છે કે આ તો સાક્ષાતમાં દશામાં છે. તો મિત્રો દશામાં પૂછે છે શારદાબાને કે તારે શું જોઈએ છે, પણ મિત્રો શારદાબા દશામા પાસે કંઈ જ નથી માગતા અને એટલું કહે છે કે મારા ઘરે માં દશામાં પધારો. તો દશામાં કહે છે કે જ્યાં મારું ત્રિશૂળ અને ચુંદડી આવે ને ત્યાં મારું મંદિર બનાવજો. ત્યાર પછી મિત્રો શારદાબા ઘરે આવે છે અને ત્યારે દશામાં પ્રગટ થાય છે અને ત્રિશૂળ અને ચુંદડી સ્વરૂપે અહીંયા દશામાં આવે છે. ત્યારથી મિત્રો અહીંયા દશામાનું મંદિર બનાવવામાં આવે છે અને ત્યારથી જ મિત્રો અહીંયા દશામાં બિરાજમાન છે. અને મિત્રો શારદાબા અને દશામાની આ સ્ટોરી પાછળનું એક બીજું પણ મોટું રહસ્ય છે. તો મિત્રો આ મીનાવાડા ગામ એક મોટું મિળન નામનું ગામ હતું. ત્યારે મિત્રો નદીમાં પૂર આવતા આ મિળન નામનું જે ગામ હતું એ પૂરેપૂરું પાણીમાં ડૂબી જાય છે. ત્યારે મિત્રો પથ્થર સ્વરૂપે માં દશામાની મૂર્તિ મળે છે. ત્યારથી જ મિત્રો અહીંયા દશામાના મંદિરે દશામાના વ્રત શરૂ થતાં જ લાખો ભક્તોની ભીડ અહીંયા ઉમટી પડે છે. મિત્રો અહીંયા 10 દિવસ બહુ જબરો મેળો ભરાય છે. તો મિત્રો જોઈ શકો છો વિડીયોમાં તમે અહીંયા ઘણું બધું પબ્લિક માં દશામાના દર્શન કરવા આવે છે. તો મિત્રો અહીંયાથી આપણે વિડીયોમાં આગળ વધીએ અને તમને માં દશામાના દર્શન કરાવીએ. તો મિત્રો હવે આપણે ઉપર પહોંચી ગયા છીએ અને તમે વ્યૂ અહીંનો જોઈ શકો છો. ઘણા બધા ભક્તો અહીંયા ફોટો પણ પાડી રહ્યા છે. મિત્રો અંદર વિડીયો શૂટ કરવાની સખત મનાઈ છે, એટલા માટે મિત્રો આપણે વિડીયો અહીંયાથી શૂટ નહીં કરી શકીએ, પણ મિત્રો ઝૂમ કરીને તમને દર્શન કરાવીશું માં દશામાના અને શારદાબા પણ ત્યાં જ છે. તો મિત્રો હવે આપણે નીચે જઈશું અને નીચેના
જે ભોજનાલય છે અને નાનું મંદિર જે નીચે જૂનું મંદિર છે તેના પણ આપણે દર્શન કરાવીશું. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા મિત્રો સખત વિડીયો શૂટ કરવાની મનાઈ છે. તો મિત્રો હવે આપણે નીચે પહોંચી ગયા છીએ અને મિત્રો અહીંયા તમે શ્રીફળ વધેરી શકો છો અને અહીંયાથી મિત્રો તમે જાવશો એટલે શારદાબાની જે ભેંસો હતી તે મિત્રો તમને અહીંયા જોવા મળી રહી છે. તો અહીંયાથી તમે 10 રૂપિયા કે 20 રૂપિયાનો ચારો લઈને તમે ખવડાવી શકો છો શારદાબાની ભેંસોને. તો મિત્રો આ છે શારદાબાની ભેંસો જે મહોર નદીમાં ફસાઈ ગઈ હતી એક ભેંસ, એ મિત્રો તમે જોઈ શકો છો. અને મા દશામાએ તેમની મદદ કરી હતી અને મિત્રો દશામાએ શારદાબાને કીધું હતું કે જ્યાં મારું ત્રિશૂળ અને ચુંદડી આવે ને ત્યાં મારું મંદિર બનાવજો. તો મિત્રો આ છે જૂનું મંદિર જ્યાં પહેલાંના સમયમાં આ મંદિરે ભાવિ ભક્તો દર્શન કરવા આવતા હતા. હવે મિત્રો ઉપર જે મંદિર બન્યું છે એ નવું મંદિર બની ગયું છે અને ત્યાં શારદાબા બેસે છે અને મા દશામાં પણ ત્યાં જ બિરાજમાન છે. તો મિત્રો આપણે હવે બહાર આવી ગયા અને જોઈ શકો છો તમે બહારનો વ્યૂ. હવે આપણે ઘર તરફ બેગ વધીશું અને અહીંયા ઘણી બધી દુકાનો તમને જોવા મળી રહી છે. તમે ઘર વપરાશના સામાન લઈ શકો છો અહીંયાથી. અને મિત્રો અહીંયા ઘર વપરાશના સામાન અને નાના બાળકોને રમવાના સામાન પણ અહીંયા મળી જાય છે. તો મિત્રો આજનો આપણો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જય દશામાં લખવાનું ભૂલતા ના. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ધાર્મિક સ્થળને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે. અને મિત્રો કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા ના. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર જરૂરથી કરી દેજો. જય દશામાં.